જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો સવારના 8 વાગી ગયા છે અને હું નાહી ધોઈ દીવાબત્તી કરી અને ફ્રી થઈ ગઈ છું અને હવે નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. તૈયાર થઈ ગયો છે. ચાલો બધા નાસ્તો કરવા. પરાઠા, ચા અને ગોળ કેરીનું અથાણું. શાકભાજી ક્યારેક ના હોય ત્યારે આપણે એમ થાય કે ઉતાવળથી શાક બનાવવું છે, તો આપણે એ શાક બનાવીએ. તેના માટે મેં એક કઢાઈ લીધી છે. તેમાં હું ઓઇલ નાખું છું. ત્રણ ચમચી જેવું હું ઓઇલ નાખું છું. ચાલો, તો આપણું તેલ આવી ગયું છે. હવે 1 ચમચી રાઈ, જીરું, તમાલપત્ર અને 1 લાલ મરચું, અને પછી આપણે ગ્રેવી વઘારવાની. પ્રમાણે નમક નાખવાનું, તમે જેવું ખારું ખાતા હોય. 2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. અને ગ્રેવી ચડવા દેવાની 5 મિનિટ. આ રેસીપી છે ચવાણાના શાકની. આ તીખું મીઠું ચવાણું આવે છે એ ચવાણું છે. થોડું મિક્સ કરી દેવાનું, પછી ચડવા દેવાનું. ચડી ગયું છે તો હવે થોડું લીંબુ નાખી દઈએ આપણે એમાં. જેવું તમારે ખાટું ખાવું હોય એટલું નાખવાનું. અને થોડા ધાણા નાખી દઈએ. ચાલો, તો જમી અને ફ્રી થઈ ગયા છીએ. અને મારા ચવાણાના શાકની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીં મારા વ્લોગનો એન્ડ લાવું છું. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.